આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિશ્વમાં આજે ભારતની ચર્ચા થઈ રહી છે અને મેડ ઇન ઇન્ડિયા એક પ્રતિષ્ઠિત બ્રાન્ડ બની છે। સુરતમાં ડાયમંડ બુર્સનું ઉદઘાટન કર્યા બાદ સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ હીરા ઉદ્યોગકારોને મહત્તમ લાભ લેવા અને ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવા અપીલ કરી હતી। તેમણે ઉમેર્યું કે ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ નવા ભારતની હિંમત અને સંકલ્પોનું પ્રતીક છે। શ્રી મોદીએ જણાવ્યું કે ભારત હીરા ઘસવા અને નિકાસના ક્ષેત્રમાં અગ્રણી દેશ છે। જો કે વૈશ્વિક નિકાસમાં ભારતીય જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો હિસ્સો હજુ પણ ઓછો છે। તેમણે કહ્યું કે નવનિર્મિત ટર્મિનલ, આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો અને સુરત એરપોર્ટ સાથે વધેલા જોડાણથી સુરતના હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગોને ઘણો ફાયદો થશે। ડાયમંડ બુર્સ પ્રોજેક્ટને મોદીની ગેરંટીનું ઉદાહરણ ગણાવતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે નવનિર્મિત ડાયમંડ બુર્સ સુરતને 125 દેશો સાથે જોડશે। તેમણે માળખાકીય વિકાસને વધારવા માટે કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર ડાયમંડ બુર્સ પ્રોજેક્ટ અને નવા બનેલા ટર્મિનલથી સુરતના ઉદ્યોગકારો અને નિકાસકારોને લાભ થશે। ઉલ્લેખનીય છે કે ડાયમંડ બુર્સ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ હશે, જેમાં અત્યાધુનિક સુવિધાઓ હશે। આ અગાઉ પ્રધાનમંત્રીએ સુરત એરપોર્ટના નવા ઇન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું। એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલા 15મા વાર્ષિક અધિવેશનનો પ્રારંભ થયો છે। આ પ્રસંગે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યું કે પૂર્વોત્તર રાજ્યોમાં ઊભી થયેલી ભૌતિક સુવિધાઓના કારણે આ 7 રાજ્યોમાં પ્રવાસીઓની સંખ્યા વધી છે। તેમણે ટૂર ઓપરેટર એસોસિએશનને અરુણાચલ પ્રદેશમાં આવવા નિમંત્રણ પાઠવ્યું હતું। ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ રાકેશ કપૂરે ધ વાઇબ્રન્ટ વિલેજ અંગે વાત કરતા કહ્યું કે દેશના સરહદી વિસ્તારના ગામોમાં ક્રોસ બોર્ડર એડવેન્ચર ટુરિઝમને વિકસાવવામાં આવે તો પ્રવાસનને વધુ વેગવાન બનાવી શકાશે। તેમણે ક્રોસ બોર્ડર પ્રવાસનને સુરક્ષા માટે આર્મીના જવાનો હંમેશા તૈયાર રહેશે તેવી તત્પરતા દર્શાવી હતી। આ સેમિનારના સ્થળે વિવિધ રાજ્યોના પ્રવાસનને ઉજાગર કરતા આકર્ષણના સ્ટોલ પણ ઉભા કરાયા છે, જેનું મહાનુભાવોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું। રાજ્યના 77,000થી વધુ શિક્ષકોને આજે બીજા તબક્કામાં CPR તાલીમ અપાઈ રહી છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતેથી બીજા તબક્કાની CPR તાલીમનો પ્રારંભ કરાવ્યો હતો। ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નાની વયના લોકોમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ વધ્યું છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની તાલીમને ધ્યાને રાખી રાજ્યની સરકારી અને અનુદાનિત શાળાઓના 2 લાખથી વધુ શિક્ષકોને CPR તાલીમ આપવાનું આયોજન કરાયું છે। અત્રે યાદ અપાવીએ કે ગત 3 ડિસેમ્બરે CPR તાલીમના પ્રથમ તબક્કામાં 88,000થી વધુ શિક્ષકોને તાલીમ અપાઈ હતી। અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે જિલ્લાની શિવ શાહ મેડિકલ કોલેજ ખાતે શિક્ષકો માટે CPR તાલીમનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ રાજ્યભરમાં ભ્રમણ કરી રહ્યો છે, જે અંતર્ગત પાટણ જિલ્લામાં મીઠી વાવડી ગામે જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઈ ગયો। આ પ્રસંગે ગ્રામજનોએ આરોગ્ય કેમ્પનો અને આધાર કાર્ડ કેમ્પનો લાભ લીધો હતો। મોરબી જિલ્લાના ગાડા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા જિલ્લા કલેક્ટર GT પંડ્યા સહિતના અગ્રણીઓએ સંકલ્પ રથનું સ્વાગત કર્યું હતું। તો મોરબીના નવા નાગડાવાસ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ દરમિયાન અગ્રણીઓ દ્વારા ગ્રામજનોને યોજનાકીય માહિતીની અવગત કરાયા હતા। મહીસાગરના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે લાભાર્થીઓના સંવાદનું જીવન પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું। ભાવનગર જિલ્લાના દિવ્યાંગ દંપતી અલ્પેશ સુતરિયા અને સંગીતા સુતરિયાએ દિલ્હી ખાતે યોજાયેલ ખેલો ઇન્ડિયા પેરા ટેબલ ટેનિસમાં સતત 5મી વખત કાંસ્ય ચંદ્રક જીત્યો છે। અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર તેમણે આ વર્ષમાં 2 વખત આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો। હવે તેઓ સરકારની ખેલો ઇન્ડિયા પેરા ગેમના સ્પોન્સર દ્વારા આંતરરાષ્ટ્રીય તાલીમ મેળવવા માટે પસંદગી પામ્યા છે। ડાંગના આહવા ખાતે સરકારી માધ્યમિક શાળામાં બેટી બચાવો બેટી પઢાઓ વિષયવસ્તુ પર જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા અને બાળ અધિકારીની કચેરીની DHEWની ટીમના મરિયમબેન ગામિત દ્વારા વિદ્યાર્થીનીઓને ગુડ ટચ બેડ ટચ વિશે માહિતી આપવામાં આવી હતી।